નમસ્કાર. આજના આ ખાસ સાહિત્યિક સેશનમાં આપણે ગુજરાતી સાહિત્યની એક એવી વાર્તા વિશે વાત કરવાના છીએ જે સીધી હૃદયની આરપાર નીકળી જાય. ચુનીલાલ મડિયાર લિખિત શરણાઈના સૂર. આ કોઈ સામાન્ય વાર્તા નથી હો. આમાં આપણે કથાનો મર્મ તો સમજીશું જ, પણ સાથે સાથે તમારા સ્વાધ્યાયના પ્રશ્નોના સચોટ જવાબો પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. આપણી આજની રૂપરેખા એકદમ સ્પષ્ટ છે. પહેલા આપણે વાર્તાની પૃષ્ઠભૂમિ અને મુખ્ય પાત્રોને સમજીશું. પછી રમઝુ મીરની શરણાઈના સૂર પાછળની યાદો ઉકેલીશું, એના હૃદયદ્રાવક અંતની વાત કરીશું અને છેલ્લે તમારા સ્વાધ્યાયના ટૂંકા અને સવિસ્તર પ્રશ્નો સોલ્વ કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ વાર્તાની પૃષ્ઠભૂમિ અને આપણા મુખ્ય પાત્રોની. વાર્તાની શરૂઆત થાય છે એકદમ દેશી ગામઠી માહોલથી. એક નાનકડા ગામમાં ગૌરી નામની દીકરીના લગ્નનો પ્રસંગ છે અને ચારે બાજુ ભારે ઉત્સાહનો માહોલ છે. હવે કલ્પના કરો, જાનની વિદાયનો સમય થઈ ગયો છે. એ જ વખતે બોલાવવામાં આવે છે આપણા વાર્તાના હીરોને, એટલે કે રમઝુ મીરને. એની શરણાઈના સૂર રેલાય છે અને આખો લગ્નનો માહોલ એકદમ જીવંત થઈ ઉઠે છે, જાણે આખો પ્રસંગ એની શરણાઈના તાલે નાચી રહ્યો હોય. અહીં લેખકે વાતાવરણને આબેહૂબ બનાવવા માટે અસલ સૌરાષ્ટ્રીની લોક સંસ્કૃતિનો સહારો લીધો છે. પેલું ગીત છે ને, આદર્શ આદર્શ પીપળો, બસ એવા જ પરંપરાગત લગ્ન ગીતો જ્યારે સ્ત્રીઓ ગાવા લાગે છે ત્યારે આપણી નજર સામે ગામડાનો એ આખો પ્રસંગ સાચો જ ભજવાતો હોય એવું લાગે છે. પણ જુઓ, આ બધી રોનક વચ્ચે આપણું ધ્યાન ખેંચે છે રમઝુ મીર. આ પાત્ર ખરેખર બહુ ઊંડું છે. તે એક જાદુઈ શરણાઈ વાદક તો છે જ, પોતાની કળા પ્રત્યે ગાંડો પ્રેમ ધરાવે છે, પણ એનાથી એ વિશેષ તે એક એવો પિતા છે જે પોતાની વહાલી દીકરી સકીનાના મૃત્યુનું એક પહાડ જેવડો શોક છાતીએ લગાડીને ફરી રહ્યો છે. હવે આવે છે વાર્તાનો બીજો અને સૌથી નાજુક પડાવ, શરણાઈના સૂર અને જૂની સ્મૃતિઓ. જેમ જેમ રમઝુ મીર શરણાઈ વગાડતો જાય છે ને, તેમ તેમ એ સૂરનો આનંદ ગાયબ થવા લાગે છે અને એની જગ્યા લઈ લે છે એના હૃદયમાં દરબાયેલું વર્ષો જૂનું દર્દ. તમે અહીં વાર્તાનો વિરોધાભાસ જો. એક બાજુ ગૌરીની જાન વિદાય લઈ રહી છે, ગામ લોકો રાજી થઈ રહ્યા છે, અને બીજી બાજુ રમઝુ મીરના મનમાં પોતાની જ દીકરી સકીનાની વિદાયનો એ 20 વર્ષ જૂનો પ્રસંગ આબેહૂબ જીવંત થઈ ગયો છે. વાસ્તવિકતા અને ભૂતકાળ જાણે એકબીજામાં ભળી જાય છે. આ પાઠમાં એક બહુ જ સ્પર્શી જાય એવી વાત લખી છે. રમઝુએ સકીનાને માત્ર પિતાનો જ નહીં, માનો પ્રેમ આપીને પણ મોટી કરી હતી. ક્યારેય એને અળગી નહોતી કરી. અરે, વાંદરી જેમ પોતાના બચ્ચાને પેટે વળગાડી રાખે ને, બિલકુલ એમ જ રમઝુ શરણાઈ વગાડવા જાય ત્યારે પણ દીકરીને પીઠ પર બેસાડીને જ જતો. આવો અફાટ પિતૃ પ્રેમ હતો એનો. હવે આપણે પહોંચીએ છીએ વાર્તાના હૃદયદ્રાવક અંત તરફ. એક શોકાતુર પિતાનો છેલ્લો નિર્ણય. જાન ગામના પાદરે પહોંચે છે અને ધીમે ધીમે રમઝુનું વર્તન આસપાસની દુનિયાથી સાવ કપાઈ જાય છે. એક અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે. પણ આ ગામ લોકોને, ખાસ કરીને પેલા ભૂધર મેરાઈને, આ બધું ક્યાંથી સમજાય? એમનામાં જરાય ધીરજ નહોતી. એમને લાગ્યું કે આ મીર તો પૈસાનું લાલચું છે, વધારે દાદ મેળવવા નખરા કરે છે, એટલે એ લોકો ગુસ્સામાં સિક્કા ફેંકીને એને આગળ વધવા અને શરણાઈ બંધ કરવા દબાણ કરતા રહ્યા. અને પછી વાર્તામાં એવો વળાંક આવે છે જે કોઈએ વિચાર્યો ન હોય. રમઝુ એ દિવસે મળેલી પોતાની આખી કમાણી, પેલા દાદના બધા જ પૈસા ગૌરીને આપી દે છે. એ બોલે છે, લે ગગી, આ કાપડાના કરીને આપું છું. અચાનક જ એને ગૌરીમાં પોતાની વહાલી સકીના દેખાવા લાગી હતી. આ દ્રશ્ય ખરેખર અડાવી દેવું છે. પૈસા આપીને રમઝુ એ ભીડમાંથી ચૂપચાપ નીકળી જાય છે. ક્યાં જાય છે ખબર છે? સીધો કબ્રસ્તાન તરફ. પોતાની સકીનાની કબર પાસે બેસીને એ શરણાઈનો એક એવો આખરી દર્દનાક સૂર છેડે છે જે સાંભળીને પથ્થર પણ પીગળી જાય. અને એ પછી ગામમાં ક્યારે કોઈએ એ શરણાઈના સૂર સાંભળ્યા નથી. વેલ, વાર્તાનો આ મર્મ સમજ્યા પછી હવે આપણે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન. જો વાર્તા મગજમાં ઉતરી ગઈ હોય તો આ જવાબો એકદમ સહેલા લાગશે. તો ચલો, તમારી બુકમાં આપેલા આ MCQ અને ટૂંકા પ્રશ્નો સીધા જ સોલ્વ કરીએ, જેથી પરીક્ષામાં તમારો એક પણ માર્ક ન કપાય.
સૌથી પહેલો એમસીક્યુ છે, શરણાઈના સૂર કૃતિમાં કોના વાત્સલ્ય ભાવની વાત કરવામાં આવી છે? હવે આખી વાર્તા સાંભળ્યા પછી આનો જવાબ તો તમને આવડવો જોઈએ, રાઈટ? વિકલ્પો આપ્યા છે ભૂધર મેરાઈ, રમઝુ મીર, તળશી વેવાઈ કે ગવરી. બિલકુલ સાચું. સાચો જવાબ છે ખ, એટલે કે રમઝુ મીર. કારણ કે આખી વાર્તા રમઝુ મીરના પોતાની દીકરી પ્રત્યેના અગાધ પ્રેમ અને એના વિરહ પર જ તો ટકેલી છે. ચાલો હવે એક વાક્યના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન પૂછ્યો છે, ગૌરીની વિદાય પ્રસંગે રમઝુ મીરને કોનું સ્મરણ થાય છે? આ સવાલ પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે અને આનું એકદમ સચોટ અને ટૂંકો જવાબ છે, ગૌરીની વિદાય પ્રસંગે રમઝુ મીરને પોતાની મૃત પુત્રી સકીનાનું સ્મરણ થાય છે. બસ આ એક જ નામ આખા જવાબનો આધાર છે. હવે આપણે સૌથી મહત્વના ભાગ પર આવીએ, જે છે સવિસ્તર ઉત્તરો. લાંબા પ્રશ્નોના જવાબો ગોખવા કરતા એને પોઈન્ટ્સમાં કેવી રીતે યાદ રાખવા એ હું તમને સમજાવું. લોંગ ક્વેશ્ચનમાં આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. રમઝુ મીરનું શબ્દચિત્ર આલેખો. હવે આમાં તમારે રમઝુના પાત્રની બધી જ વાતો વ્યવસ્થિત રીતે લખવી પડે. આ જવાબને પરફેક્ટ બનાવવા માટે આપણે એને 4 ભાગમાં વહેંચી શકીએ. પહેલું, એની બેજોડ શરણાઈ વાદનની કળા સમજાવો. બીજું, સખીના માટેનો એનો અનોખો પિતૃપ્રેમ વર્ણવો. ત્રીજું, દીકરીના મૃત્યુ પછી એની માનસિક હાલત કેવી થઈ ગઈ એ લખો. અને ચોથું, સૌથી અગત્યનું, અંતમાં એણે જે રીતે ગૌરીને બધી જ કમાણી આપી દીધી એ એની નિસ્વાર્થ ભાવના અને પૈસા પ્રત્યેની વિરક્તિ દર્શાવે છે. આ 4 પોઈન્ટ્સ કવર કરશો એટલે પૂરા માર્ક્સ પક્કા. તો દોસ્તો, આ વાર્તા પૂરી કરતા પહેલા હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. જરા વિચારજો, શું કોઈ પોતાના સ્વજનને ગુમાવ્યાનો સાચો શોક ક્યારેય ખરેખર ભૂલી શકે છે? કે પછી રમઝુ મીરની જેમ એ શોક આખી જિંદગી માટે આપણા કામમાં, આપણા વ્યક્તિત્વમાં અને આપણા શ્વાસમાં વણાઈ જાય છે? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો. આજ માટે બસ આટલું જ. મળીએ પછી નવા સાહિત્યિક સફરમાં.